વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે। આખા હોસ્પિટલની બહાર ગંદા પાણીના કારણે સમગ્ર હોસ્પિટલની આગળ પાછળ લીલ પણ બાજી ગઈ છે અને દુર્ગંધ પણ મારે છે। સરકારી રેફરલ હોસ્પિટલ ડભોઈ તાલુકાની સૌથી મોટી હોસ્પિટલમાં રોજના 400 કરતાં વધુ દર્દીઓ આવતા હોય છે। જ્યાં દર્દીઓ સાજા થવા આવતા હોય ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લીલને કારણે દુર્ગંધ મારે છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે। હાલ હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ કમળાના ઝાડા, ઉલટી, તાવ, ટાઇફોઇડ અલગ અલગ રોગના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે। પણ ગંદા પાણીના કારણે આગળ પાછળ લીલ બાજી જતા મચ્છરોના ત્રાસથી અને દુર્ગંધથી દર્દીઓ પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે આટલી મોટી સરકારી રેફરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ડભોઈ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે અને પીવાના પાણી પણ કેટલાય વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય, જેના કારણે હાલ બીમારીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે અને હવે દર્દીઓ રાહ જોઈને બેઠા છે ક્યારે આ દુર્ગંધ અને ગંદા પાણી લીલ કે જે દર્દીઓને છુટકારો અપાવશે તેમ દર્દીઓમાં બોલાઈ રહ્યું છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।